હેલો, નમસ્કાર, કેમ છો બધા? જ્યારે પણ તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરો છો, એક્ઝામની પ્રિપેરેશન જ્યારે તમે એક સાચા પ્લેટફોર્મ પરથી કરો છો ત્યારે તમને ઘણો બધો બેનિફિટ થાય છે. તમે એવું બધું વિચારતા હશો કે મેડમ આ વિડીયો બનાવવાનું રીઝન શું છે? તમે મને થેન્ક્સ કહો ના કહો, હું જાતે જ થેન્ક યુ કહી દઉં છું કે થેન્ક યુ સો મચ કે જ્યારે પણ મેં DDCETનું પેપર જોયું મને એવું લાગ્યું કે આ ક્વેશ્ચનમાં ભૂલ છે અને એની સામે ચેલેન્જ કર્યો અને ચેલેન્જ કરીને હું પ્રૂવ કર્યું કે યસ મારો જે આન્સર જે છે એ સાચો છે અને જે આન્સર કીમાં આવ્યો છે ખોટો છે, જેથી તમને એક્સ્ટ્રા 2 માર્ક્સ મળ્યા. સો યા થેન્ક યુ સો મચ ફોર ટ્રસ્ટિંગ આસ પ્લેટફોર્મ કે તમે અમને મોકો આપ્યો, તમને બહુ સારી રીતે ભણાવવાનું અને ચેલેન્જ પણ કરી છે અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને સપોર્ટ કર્યો છે. પરંતુ હજી પણ હું તમને પ્રોપર વાત એક્સપ્લેન કરવા માંગુ છું, તો આખા વિડીયોમાં બનાયેલા રહેજો. અને DDCETનું રિઝલ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સ મને કન્ટિન્યુઅસલી મેસેજ કરતા હોય છે કે ક્યારે આવશે ક્યારે આવશે. ટૂંક જ સમયમાં, મતલબ આ વિડીયો જ્યારે પણ તમે જોશો એના વિધિન 1 વીકમાં રિઝલ્ટ આવી જવાનું છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિય છે જ્ઞાન પીરિયડ ચેનલ પર. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ડિપ્લોમા ટુ ડિગ્રીની બધી જ પ્રોસેસ પણ હું તમને અહીંયા એક્સપ્લેન કરવાની છું. સમટાઈમ્સ હું એના માટે લાઈવ પણ લઈશ કે લાઈવમાં પ્રોપર તમને બધું એક્સપ્લેન કરીશ. તો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો. ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ પ્રક્રિયામાં તમામ વિદ્યાર્થીને 4 માર્ક્સનું ગ્રેસિંગ, એમાં 2 માર્ક્સનું જે બેનિફિટ છે ઇંગ્લિશનો છે અને એમાં હું મારી જાતને જ લઈ લઉં છું. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે ગત 19 એપ્રિલે લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCETની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે અને જે મુજબ એન્જિનિયરિંગ માટેના પેપરમાં 2 પ્રશ્નો ખોટા હોવાથી 2 પ્રશ્નો રદ કરી બંને પ્રશ્ન માટે બધાને માર્ક્સ મળશે. હવે અહીંયા ઘણા બધા લોકોને એ ક્વેશ્ચન છે કે મેડમ ટીક ના કર્યો હોય તો જ માર્ક્સ મળશે? બેટુ આમાં તમે ટીક કર્યો હશે, નહીં કર્યો હોય, મતલબ ખોટો કર્યો હશે, સાચો કર્યો હશે, કંઈ નહીં, કોરું મૂક્યો હશે તો પણ, મતલબ આ જે 2 ક્વેશ્ચનની પર્ટિક્યુલર વાત કરું છું, બંને ક્વેશ્ચનમાં બધાને માર્ક્સ મળશે. ડઝન્ટ મેટર તમે કઈ પર ટીક કર્યું હશે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસી પ્રવેશ માટે DDCETની એક્ઝામ લાગુ કરવામાં આવે છે, જેમાં ગત વર્ષે પ્રથમ વારની જ પરીક્ષામાં કેટલાક પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હતા. યસ રાઈટ, કોર્સ બહારના પૂછાયા હતા અને અંતે 8 માર્ક્સનું ગ્રેસિસ લાસ્ટ યર મળ્યું હતું, જ્યારે આ વર્ષે પણ 2 પ્રશ્નો રદ કરવા પડ્યા છે. GTU અને એડમિશન કમિટી દ્વારા 19 એપ્રિલે 19મી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઇજનેરી અને ફાર્મસી માટે લેવાઈ હતી, જેમાં એન્જિનિયરિંગ માટે 200 માર્ક્સનું અને ફાર્મસી માટે પણ 200 માર્ક્સનું તમારું પેપર આવે છે. ઓનલાઈન આન્સર કી આપી દીધી હતી અને ઘણા બધા લોકોએ અરજી કરી હતી. મોસ્ટ પ્રોબેબલી એ પણ મેં વિડીયો બનાવ્યો હતો કે 35 કે 36 લોકોએ અરજી કરી હતી. એક અરજી એમાં મારી પણ હતી અને ફોર ધેટ રીઝન આપણે ઇંગ્લિશમાં જે પણ અરજી કરી હતી ફાઇનલી આપણે પ્રૂવ કરી દીધું છે કે ભાઈ તમે જે છો એક રાઈટ પ્લેટફોર્મ પર ભણી રહ્યા છો. અને આ પ્લેટફોર્મ પર ભણવા માટેનો બેનિફિટ શું છે કે ખાલી અમને તમે ભણાવીને છૂટા નથી કરી દીધા કે બસ ફાઇનલી આન્સર કી આવી ગયા અને બસ હવે તમે જોઈ લેજો. અમે એન્ડ તક સુધી તમારો સાથ આપ્યો છે કે અમને એવું લાગે છે કે અમે જે ભણાવીએ છીએ સાચું છે અને સાચું અમે પ્રૂવ કરીને બતાવ્યું કે હા ભાઈ અહીંયા જે અમે ભણાવ્યું છે સાચું જ છે. અમે આન્સર કી DDCETને પણ રોંગ પ્રૂવ કરી છે. સો આટલો સપોર્ટ આપજો. તમારા ફ્રેન્ડ્સને પણ કહેજો કે ભૈયા એ અહીંયા જે DDCETની પ્રિપેરેશન કરવામાં આવે છે, બેસ્ટ પ્રિપેરેશન કરવામાં આવે છે, તો આવી જ રીતે પ્રેમ, સપોર્ટ અને સહકાર આપતા રહેજો અને પ્રિય છે જ્ઞાનપીઠ ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી એના પણ 50 કે 100 કે થઈ જાય તો આપણે હમણાં પણ સિલ્વર બટનની આપણે સેલિબ્રેશન કરી શકીએ. તો આવા જ નવા વિડીયો સાથે આપણે વારે ઘડીએ મળતા રહીશું. ચલ બાય બાય, ટેક કેર.